કે મહેરગઢની અંદરથી જે રીતે આપણને અવશેષો મળ્યા, ભારતનું જ એક એવું બીજું ગામ એટલે ઈનમ ગામ. આ ઈનામ ગામની અંદર શું મળ્યું, કઈ માહિતી મળી, કઈ અવશેષો મળ્યા, ચાલો હવે આપણે એના વિશે જાણીએ. મહારાષ્ટ્રની અંદર આ ઈનમ ગામ નામનું સ્થળ મળી આવ્યું છે. કઈ જગ્યાએ? મહારાષ્ટ્રમાં. કયું ગામ છે? ઈનામ ગામ. આ સ્થળ મળી આવ્યું છે. અહીંથી શું મળે છે આપણને માહિતી? તો કે બાળકોના મૃતદેહોના પણ અવશેષો મળી આવ્યા છે. એટલે આદિમાનવોના જે બાળકો હતા એ બાળકોના મૃતદેહો પણ અહીંથી મળી આવ્યા છે. બીજું તો કે મહેરગઢની અંદર જે ઘરનો આકાર હતો એ લંબચોરસ હતો. જ્યારે ઈનામ ગામની અંદરથી જ્યારે ખોદકામ થાય છે ત્યારે આપણા પુરાતત્વ શાસ્ત્રીઓને અહીંના જે ઘર હતા એનો આકાર ગોળ આકારમાં મળી આવ્યો છે. એ જ રીતે જેમ મહેરગઢની અંદર આપણને પશુપાલન વિશે ખબર પડી, એમ ઈનામ ગામની અંદરથી પણ આપણને આદિમાનવો છે એ પશુપાલન કરતા હશે એ માહિતી મળે છે. ત્યાર પછી વાત કરીએ તો આ ઈનામ ગામની અંદર બાજરી અને જવ જેવા પાકો ઉગાડતા હશે એના પુરાવા મળ્યા છે. આ ઇમેજની અંદર આપણે આ ઈનામ ગામ નામનો જે મહારાષ્ટ્રની અંદર જે જગ્યા આવેલી છે આપણે જોઈ શકીએ છીએ કે જેની અંદર બાળકોના મૃતદેહો મળ્યા હતા, જે ઘર હતા એ ગોળ હતા, પશુપાલન કરતા હતા, એ બાજરી અને જવ ઉગાડતા હતા, જેવી માહિતીઓ મળી આવી છે. વિદ્યાર્થી મિત્રો, જોયું ને કે આદિમાનવ છે કઈ રીતે પોતાના ભટકતા જીવનમાંથી એક જગ્યાએ સ્થિર થાય છે અને ધીમે ધીમે પોતાનામાં પરિવર્તન લાવે છે. તો આ પાઠમાંથી આપણે ઘણું બધું શીખ્યા ને કે આદિમાનવ છે એ ભટકતા જીવનમાંથી એક સ્થાયી થવા માટે એનામાં કેટલું બધું પરિવર્તન આવે છે, કેટલી જગ્યાએ અલગ અલગ ભટકે છે ને છેલ્લે નદી કિનારે આવીને એ સ્થિર થઈ જાય છે. તો આ પાઠ તમને ખૂબ જ ઉપયોગી થશે.